ભાઈ શ્રી ટ્રોલ મંત્રી હર્ષભાઈએ ટ્રોલ કરતા હોય એવી રીતે ટ્વીટ કરીને ગઈકાલે જે આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપ કર્યા કે આમ આદમી પાર્ટીના મારા સહિતના લોકો સાથે જે આરોપી છે એમના ફોટો એમણે પોસ્ટ કર્યા હતા. ગૃહમંત્રી તરીકે એક જવાબદારી બનતી હોય છે રાજ્ય સંભાળવાની. તમે નકલી ઈડી, નકલી સીબીઆઈ, નકલી પીએમઓ, નકલી સીએમઓ, નકલી કલેક્ટરો, નકલી ડેપ્યુટી કલેક્ટરો, આઈએએસ, નકલી આઈપીએસ, નકલી કચેરીઓ, નકલી અદાલત, નકલી જજ બને છે ત્યારે તમે શું કરો છો? પણ સવાલ એ છે કે આજે મેં એટલે માટે ફરીથી ટ્વીટ કરી છે એમને દેખાડવા માટે કે બાત નીકળી હે તો દૂર તક જાયેગી. તમે આવી રીતે ટ્વીટ કરીને આરોપ કરીને આમ આદમી પાર્ટીને બદનામ કરવાની કોશિશ કરીને ભાગી નહીં જઈ શકો. કાં તો તમે ખુલ્લી ડિબેટની ચેલેન્જ સ્વીકારો અને કાં પુરાવા લઈને આવો, અથવા તો આજે મેં એટલે માટે ટ્વીટ કરી છે કે આ જ આરોપી જે ઈડીના છે આમ આદમી પાર્ટીના કોઈ હોદ્દેદાર નથી. આમ આદમી પાર્ટી પાસે હોત તો સસ્પેન્ડ કરી દે, પહેલા જ મેં કહ્યું હતું, અને ગુનેગારો છે ને ફાંસીએ લટકાવવો જોઈએ કોઈ પણ હોય. પણ એમના આજે મેં ફોટો ટ્વીટ કર્યા છે જે સાંસદ છે ભાજપના અને ભાજપના સંગઠનમાં પણ બહુ મોટો હોદ્દો ધરાવે છે, એમની સાથે એમના ફોટો છે, પોલીસ અધિકારીઓ સાથે ફોટો છે, પોલીસના આઈપીએસ અધિકારીઓ સાથે ફોટો છે. તો એનો અર્થ શું થયું ભાઈ હર્ષભાઈ? આ તમારી કઈ ગેમ તો નથી ને? આ ખરેખર થઈ શું રહ્યું છે? તમે બદનામ કરો છો આમ આદમી પાર્ટીને.